શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ કાર્યક્રમ 2024 શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય તેજસ્વી તારલા સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સુરત સહિત જિલ્લામાં વસતા જુદા જુદા બ્રાહ્મણ સમાજના વિદ્યાર્થીઓને વિશેષ સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના શૈક્ષણિક વર્ષ 2023થી 24 માંગ શિક્ષણ, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસલ કરી હોય તેવા બ્રહ્મ સમાજના 111 વિદ્યાર્થીઓને સન્માનિત કરતા હતા. આ વર્ષે તેજસ્વી તારલાઓના સન્માન સાથે જીવનમાં યુપીએસસીની સહિત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કઈ રીતે કરી શકાય તેવા માર્ગદર્શન સાથે રાખ્યો હતો. ઉપરાંત વિદ્યાર્થીઓને વિશેષ સંસ્કૃત ભાષામાં લખાયેલા સન્માનપત્ર અને ટ્રોફી આપવામાં આવી હતી, જેથી જીવનમાં સંસ્કૃતનું મહત્વ શોધી શકે. જેમાં આ વર્ષે 3 જુદી જુદી કેટેગરીમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું. જેમાં 1. ધોરણ 10 માંગ 80મી વધુ ટકા આવ્યા હોય તેવા વિદ્યાર્થીઓ, 2. ધોરણ 12 માંગ વિજ્ઞાન અને સામાન્ય અને આર્ટ્સમાં 70 કે તેથી વધુ ટકા આવ્યા હોય, અને 3 થી 9 થી 12ના વિદ્યાર્થીઓએ વર્ષ 2022થી 23 માંગ રમતગમત, સાંસ્કૃતિક ક્ષેત્રે, જિલ્લા કક્ષા કે રાજ્ય કે આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવાનું નક્કી કર્યું છે. રિપોર્ટર રાહુલ મકવાણા, GPK ન્યૂઝ. મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી, પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત તથા મંત્રી બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાત. જયદીપભાઈ, આજે શેનો કાર્યક્રમ હતો અને એનો ઉદ્દેશ્ય શું હતો? આજ રોજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા સુરત શહેરમાં જે બ્રાહ્મણના બાળકો ધોરણ 10 અને 12માં કઈ રીતનું હવે આગામી કાર્યક્રમને લઈને આયોજન રહેતું હોય છે? ખાસ કરીને અમે દર વર્ષે કોઈને કોઈ વિષયની એક થીમ પણ રાખીએ છીએ. વિદ્યાર્થીઓને એના બાબતે અમે જાગૃત કરીએ છીએ. આ વર્ષે અમે સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરવી તે માટે અમારા બ્રહ્મ એકેડમીના